તો આપણે બધાય મુઠિયા વળી ગયા છે. તો હવે ગેસ નાખી દે. તો આપણે બધાય હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આ સોયાવડીના મુઠિયાનું શાક બનાવશું. તો આપણે આ સોયાવડી લીધી છે. તો આ રીતે આપણે પલાળી દીધી છે. તો આપણે 1 કપ ઉપર લીધી. અડધો કલાક પહેલાં આપણે ગરમ પાણીમાં પલાળી દીધી. અને વઘારવા માટે આપણે આ જીરું લીધું છે. થોડીક આપણે હિંગ લીધી, અડધી ચમચી હળદર લીધી, 1.5 ચમચી ચટણી લીધી, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે ગ્રેવી માટે ને સોયાવડીમાં આપણે મુઠિયાવાળી એ માટે. અને 2 મરચાં લીધા ને 1 તમાલપત્ર લીધું. અને 2 મરચાં આ રીતે આપણે કટકા કરી લીધા છે. એને આપણે ગ્રેવી કરવાના. અને થોડુંક લસણ ને થોડુંક આદું અને 1 અડધું લીંબુનું ફાડું. અને આપણે આ તેલ લીધું છે. અને 2 આ રીતે ટમેટાં આપણે સુધારી લીધા. અને 2 ડુંગળી સુધારી લીધી. અને ચણાનો લોટ લીધો છે આપણે થોડોક. અને આપણે આ પાણી લીધું છે. તો આ લીંબુનો રસ આપણે આ કાઢી લીધો છે. તો આને આપણે ફાડું લઈ લેવું. અને આપણે આ પાણી લીધું છે. પહેલાં આપણે પાણી ગરમ મેલી દેવું, ગેસ સાફ થઈ જાય. તો આમાં આપણે પાણી ગરમ મેલી દેવું. આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે. તો આપણે આ મિક્સર જાર લીધું છે. તો એમાં આપણે આ સોયાવડી છે એને આ રીતે પાણી નિતારી નાખવાનું એકદમ સરસ એમ આ રીતે. અને આપણે આમાં નાખી દેવું. તો બધી સોયાવડી આપણે એમાં નાખી દેવું. તો આપણે બધી સોયાવડી આમાં નાખી દીધી છે. તો આપણે થોડુંક લીંબુ ને આદું ને એવું નાખશું આમાં. મરચાં, થોડાક મરચાં નાખશું. અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. અને અડધા લીંબુનો રસ. તો તમે આખું લીંબુ તમારે નાખવું હોય તો નાખી શકો. અને ચોખાનો લોટ તમારે નાખવો હોય તો આમાં નાખી શકાય. તો આને આપણે પીસી લેવું. તો આપણે આ પીસી લીધું છે બધું આ રીતનું આપણે પીસવાનું. તો આપણે આમાં કાસરોટમાં નાખી દઈએ. તો આપણે આ બધું પીસાઈ ગયું છે. તો આને સાઈડમાં જવા દેવું ને આપણે આ ડુંગળીને એવું પીસી નાખશું આમાં. તો આપણે ડુંગળી નાખીશ અને આ ટમેટાં નાખી દેવું. આપણે મરચાં નાખી દેવું આમાં, આદું મરચાં ને લસણ. અને લીલા ધાણા નાખી દેવું. આપણે થોડુંક આપણે મીઠું નાખીશું. તો આને આપણે પીસી લેવું. તો આ આપણે પીસી લીધા છે. ડુંગળીને ટમેટાં આપણે પીસી લીધું છે. તો આને આપણે સાઈડમાં જવા દેવું. તો હવે આપણે આમાં મસાલા નાખશું. તો આમાં આપણે થોડું હળદર નાખીશું. થોડુંક આપણે લાલ મરચું નાખી દેવું. થોડુંક મીઠું નાખી દેવું. આપણે ગ્રેવીમાં તો આપણે નાખ્યું જ, પણ આમાં ચણાના લોટ પૂરતું નાખીશું. અને થોડુંક તેલ નાખી દેવું. અને આ ચણાનો લોટ નાખી દેવો. બધું મિક્સ કરીને અને આપણે મુઠિયા વાળી લેવાના છે. જો આ રીતનું આપણે
લોટ જેવું બાંધી લેવાનું. પછી આમાંથી આપણે નાના નાના આ રીતના મુઠિયા વાળી લેવાના આ રીતના. તો આમાં આપણે ડાયરેક્ટ મેકતા જાવું. આમાં આપણે તેલ ચોપડી દીધું છે. તો આ રીતે આપણે મુઠિયા બધાય વાળી લેવું. તો આપણે બધાય મુઠિયા વળી ગયા છે. આપણે ઢાંકીને એને રાખી દેવું. બફાય ત્યાં લગી આપણે આને રાખી દેવું. તો આને આપણે 5 મિનિટ જેવું રહેવા દેવું ને આપણે ગ્રેવીની તૈયારી કરી લેવું. તો આને આ બાજુ લઈ લેવું આપણે આ ગેસે, અને અહીંયા આપણે ગ્રેવી પકાવી લેવું. તો આપણે 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં પહેલાં આપણે જીરું નાખીશું ને આ તમાલપત્ર નાખીશું ને 2 મરચાં આ રીતે નાખી દેવું. તો હવે આપણે આમાં પહેલાં ચટણી નાખી દેવું અને તરત જ આપણે ગ્રેવી નાખી દેવાની છે. એટલે આપણી ચટણી દાજે નહીં એમ. હવે આપણે આમાં હળદર નાખી દેવું. હવે આપણે આમાં હિંગ નાખી દેવું અને ધાણા જીરું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું. આપણે બધી વસ્તુ નાખ્યું છે એટલે માપે નાખવાનું. ધીમા ગેસે આપણે ગ્રેવીને પકાવી લેવું. તો આપણે થોડુંક હવે આમાં પાણી નાખીશું એટલું. તો આપણી ગ્રેવી પાકે એ પ્રમાણે આપણે પાણી નાખવાનું આમાં. કારણ કે હજી આપણે આમાં નાખવું પડશે કે ચણાવાળું છે એટલે એમ કે પાણી પીવે એમ મુઠિયા આપણા. તો હવે આપણે આને ઘડીક રહેવા દઈએ. તો આપણે થોડાક ધાણા નાખી દેવું અને અહીંયા આપણે જોઈ લેવું. આપણે ગેસ બંધ કરીને આપણે આને જોઈ લેવું. આપણા મુઠિયા પાકી ગયા. તો આપણા મુઠિયા સરસ પાકી ગયા છે, એકદમ મસ્ત પાકી ગયા. તો આને આપણે ઘડીક ઠરવા દેવું. જો આપણે બધાય મુઠિયા કાઢી લીધા છે. તો હવે આપણે આમાં નાખી દેવું. તમારે 2 બટકા કરીને કરવું હોય તોય થાય એમ. તો આપણે આખા મુઠિયા રાખીશું ને આમાં બધાય નાખી દેવું. તો આપણે બધાય નાખી દીધા છે મુઠિયા. તો આપણે આને એકવાર ફેરવી લેવું. પછી ગ્રેવી આપણે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે આપણે રાખવાની. તો હવે આપણે આને 2-3 મિનિટ જેવું સડવા દેવું. તો આપણે 2-3 મિનિટ જેવું પાકવા દીધું. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. આપણે આને નીચે ઉતારી લેવું. તો આપણે આને નીચે ઉતારી લીધું. તો હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગયું. તો હવે આપણે ઉપર ધાણા રાખી દેવું. તો તૈયાર છે આપણું સોયા વડીના
મુઠિયાનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું સોયાવડી